હરિઓમ શ્રી રામ અંબદન. હું યોગેશસિંહ કંસારા, ડાહણુ રોડ, ગુજરાતી ઉપાસના કેન્દ્ર. હું છેલ્લા 26 વર્ષથી બાપુના સાનિધ્યમાં છું. 1998-99ની વાત છે કે જ્યારે હું પ્રથમ મને કોઈ બાપુ વિશે વાત કરી ત્યારે બાપુનું પ્રવચન ડિસિલ્વા હાઈસ્કૂલમાં ચાલુ થતું અને જ્યારે હું પહેલી વાર એમના દર્શન કર્યા ત્યારે હું એટલો આકર્ષાઈ ગયો કે પછી દર ગુરુવારે પ્રવચનમાં હું જતો થયો. મારા અનુભવ એવો છે કે હું 4 ભાઈઓનું અમારું પરિવાર છે. 4 ભાઈઓનું પરિવારમાં અમારે એવું સંકટ આવ્યું કે અમારા 2 મોટા ભાઈઓ ઓછી ઉંમરમાં એક્સપાયર થઈ ગયા. હાર્ટ એટેકથી બહુ અચાનક રીતે એક્સપાયર થયા અને સંકટ એટલું મોટું આવ્યું કે મારા પર પૂરું કુટુંબની જવાબદારી આવી અને એ નિભાવી કેવી રીતે એનો મારા માટે બહુ મોટી એક આફત હતી. પણ એક એવા ટાઈમે મને બાપુનો એ મળ્યો, બાપુનું છત્ર મળ્યો, એવા સમયે મળ્યો કે મને આટલા 4 ભાઈઓના પરિવારને અત્યાર સુધી સવારવા માટે કોઈ બી જાતની કોઈ બી તકલીફ નહીં આવી. આજે 4 ભાઈઓનું કુટુંબ બધી રીતે વ્યવસ્થિત છે અને બાપુમાં દરેક રીતે ઉપાસનામાં કે દરેક સેવામાં પૂર્ણ કુટુંબ એમાં દરેક રીતે આવે છે. આજે એવી રીતે થઈ ગયું છે કે મારા કુટુંબમાં કોઈને બી બાપુ વગર ચાલતું નથી. બાપુ સિવાય કોઈ પર્યાય નથી. આ પરિસ્થિતિ અત્યારે છે. આજે એક સમય એવો હતો કે એવું લાગતું હતું કે આટલા 4 ભાઈઓનું ફેમિલી એને કેવી રીતે આપણે કરવાનો. પણ બાપુએ ધીરે ધીરે એટલું બધું મારા જીવનમાં એટલું બધું પરિવર્તન લાવ્યું છે કે આજે દરેક રીતે અમે લોકો સુખી છીએ. દરેક રીતે બાપુમાં સેવામાં છે, ભક્તિમાં છે અને બાપુ સિવાય કંઈ જ નથી. આ બહુ મોટી એક અમારા માટે, અમારા પરિવાર માટે આવેલી એક બહુ મોટી સંકટમાંથી બાપુએ અમને નિવારેલા છે. એટલે બાપુ દરેક પલે જ્યારે આપણે કહીએ છીએ કે આપણી સાથે જોઈએ છે, આપણને કદાચ ખબર નથી પડતી પણ બાપુ સિવાય આ કોઈ જ કરી શકતું નથી. આ દુનિયામાં જ્યારે આપણે જોયું છે કે બાપુ સિવાય આપણને આપણા સંકટમાં કોઈ જ નથી આવ્યું. એ મેં જ નહીં પણ મારા પરિવારે બી અનુભવ્યું છે. એટલે આજે એ લોકો બાપુમાં આટલા જોડાયેલા છે. હરિઓમ શ્રી રામ અંબદન.